ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ સુરેન્દ્રનગરમાં નુકસાન થયેલ ખેડૂતોની મુલાકાત લીધી હતી। પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ લીંબડી વઢવાણ રોડ પર આવેલ નાના કેરાળા ગામે પાક નુકસાન થયેલ ખેડૂતો સાથે મુલાકાત કરી હતી। ખેડૂતોના ખેતરે જઈને ખેડૂતોને નુકસાની અંગે સમીક્ષા કરી અને પાક નુકસાનીનું વળતર જલ્દી મળી રહે તેવી વ્યવસ્થા કરવાની આશા વ્યક્ત કરી। જગદીશ વિશ્વકર્માએ નુકસાન પહોંચ્યું હતું જે ખેડૂતોના ખેતરમાં તે ખેતરોમાં જઈને ખેડૂતો સાથે ચૂલામાં બનેલી ચા પીધી હતી। આજે મારી વાડીએ કે ભાઈ જે આપણે પ્રદેશ પ્રમુખ છે જગદીશભાઈ વિશ્વકર્મા આવી અને અમારી જે રજૂઆત સાંભળી એમને જે વાત અમે કીધી અહીં અમને બહુ આનંદ થયો કે અત્યાર સુધીમાં આવા કોઈ વ્યક્તિ અમારા રૂબરૂ મુલાકાત લીધી એટલે મને આનંદ થયો છે। અને અમારી વાત એમને જે અમે પાકને નુકસાન જે બધું કંઈ થયું છે એમને દેખાડ્યું રૂબરૂ અને એમને જે સરકાર જે સહાય આપે એમને કીધું છે। વાત તો સાંભળી છે કે સરકાર સહાય આપશે પણ એ જે વહેલી તકે કરે એવી અમને બાંયધરી આપી છે એમને બધાનો એ જગદીશભાઈનો ખૂબ ખૂબ આભાર। નુકસાન વિશે વાત કરું ને તો મારો કપા 300 મણ થાય એવું હતું, અત્યારે 150 મણ થાય। એને એમે મજૂરને 50 મણ મજૂરને ભાગમાં આવ્યો છે તો 100 મણ રહ્યો તો 100 મણમાં ખેડૂતનો ખર્ચો બધો એટલે ખેડૂતને 50% ઉપર નુકસાન છે અને એ ખેડૂતને માર જ છે।